पेट दर्द से पीड़ित बच्चे की समय पर जांच न होने से मौत, परिजनों ने अस्पताल में किया हंगामा। सीटी स्कैन सेंटर बंद होने से बच्चे की मौत। वलसाड़ में 13 साल के बच्चे की मौत ने स्वास्थ्य व्यवस्था पर गंभीर सवाल खड़े कर दिए हैं। हिंगराज के भाटीपुर फलिया निवासी श्लोक टंडेल को 11 जनवरी को पेट में तेज दर्द होने पर सबसे पहले एक निजी क्लिनिक में ले जाया गया, जहां उसे इलाज के लिए भर्ती कराया गया। वैन उपलब्ध न होने का कारण उसे आश्रय चिल्ड्रन हॉस्पिटल में भर्ती कराया गया। डॉक्टर ने सीटी स्कैन कराने की सलाह दी। सलाह तो दी गई, लेकिन निदान संभव नहीं हो सका, क्योंकि 14 जनवरी को उत्तरायण के कारण शहर के सभी सिटी सेंटर बंद थे। इस दौरान बच्चे की तबीयत और बिगड़ गई और उसे दूसरे अस्पताल में भर्ती कराया गया, जहां इलाज के दौरान उसकी मौत हो गई। इस घटना से गुस्साए परिजनों ने अस्पताल के सामने जमकर हंगामा किया। घटना की सूचना वलसाड़ सिटी पुलिस स्टेशन के पीआई डीडी परमार और ग्रामीण थाने के पीआई भाविक जीतिया को मौके पर पहुंचते ही स्थिति को नियंत्रण में ले लिया गया। शव को पोस्टमार्टम के लिए भेज दिया गया है और पुलिस ने आकस्मिक मौत का मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। આજે મેં 2 વાગ્યાના ગાળામાં મારી બેન બોલાવી એટલે હોસ્પિટલે આવી તો મારા જે ભાણેજ થાય ને શ્લોક એની કન્ડિશન વીક હતી તો એને છે ને વારંવાર બાથરૂમ જવાનું લાગે ને પાણી પીવાનું મન થાય એટલે બાથરૂમ જાય તો 2 મિનિટ વોશરૂમમાં બેસે ને બહાર આવે પછી પાણી માંગે, પછી 5 મિનિટ પાછું થાય તો વોશરૂમ જાય, વોશરૂમ લાગે નહીં તો પાછા બહાર આવે। એવું લગભગ આજે 2 વાગ્યા મેં જ્યારે 2-2.5 વાગ્યાના ગાળામાં આવી ત્યારથી 40 કે 50 વાર જેવું આવું થયું, કન્ટિન્યુ થયું। તો પછી એન્ટીબાયોટિકનો બાટલો આપ્યો એને દુખાવા શાંત કરવા માટે, એન્ટીબાયોટિકનો। તો એમ કે એન્ટીબાયોટિકનો એનો નર્સ આવ્યા કરે કે શ્લોક કેવું છે તો કે દુખાવા ચાલુ જ છે એમ। તો પછી છે ને શું થયું, એ ઠંડો થવા લાગ્યો તો પેશાબ બી નથી જતો, ઠંડો થવા લાગ્યો તો પૂછ્યું કે નર્સને કે કોઈ ડૉક્ટરને પૂછ્યું કેમ ઠંડો થાય તો એને પેશાબ નહીં જાય એટલે પરસેવા વાટે પાણી નહીં કરે એટલે પેશાબ નહીં જાય એમ ડૉક્ટરે કીધું। આ આસિસ્ટન્ટ ડૉક્ટર હતો કે સિસ્ટર હતી તો આમ કીધું। તો એને જ્યારે ઇન્જેક્શન હેની આપી તો અમને આઈડિયા નહીં, જ્યારે ઇન્જેક્શન આપી ત્યારે જ્યારે ઇન્જેક્શન વેન આવે ને એમાં ઇન્જેક્શન ગઈ જ નહીં, બહુ હાર્ડ રીતે પ્રયાસ કર્યો પણ ઇન્જેક્શન નહીં ગઈ। તો પછી એને કે સેકન્ડ ડૉક્ટરે આસિસ્ટન્ટ ડૉક્ટરે કે એ તો નર્સ છે ને તો આસિસ્ટન્ટ ડૉક્ટરને કહેવા ગઈ તો કે સેકન્ડ ફ્લોરે લઈ આવ। તો સેકન્ડ ફ્લોરે અમે છે ને એના બોડી વધારે વજન આશરે 50-53 જેવા કિલો હશે, 56 કિલો એના વજન કહે તો અમે લઈ ગયા। અમારી તો ઉચકાય નહીં એટલે લિફ્ટમાં એને ચક્કર આવે, સેકન્ડ ફ્લોરે કેવી રીતના રહી જાય, લિફ્ટમાં ચક્કર આવે તો લિફ્ટમાં બી સૂઈ જાય, ત્યાં બી અમે ગભરાઈ ગયા લિફ્ટમાં સૂઈ જાય એટલે। તો પછી એને છે ને એક વોર્ડમાં લઈ ગયા સેકન્ડ ફ્લોરે, તો એને છે ને ઇન્જેક્શન બાટલાનું જે વેન મૂકે ને તો અમે બધાને બહાર કાઢી મૂક્યા। એ 2 નર્સ હતી ને આસિસ્ટન્ટ ડૉક્ટર તો એને અહીંયા હાથમાં લગાવી વેન, હાથમાં લગાવી પછી ચાલુ થયું તો લગભગ 3:30 કે 4 વાગ્યા પછી અમે છે ને આ લિફ્ટમાં પછી ત્યાં જ બાકરા હતા ને તો ત્યાં સુવડાવી મૂક્યા કે અહીંયા સુવાનો કે માથી ચલાય નહીં એમ કે। તો પછી બાકરા પર થોડી વાર સુવડાવ્યો તો અમે વિચાર કર્યો કે આજે આ ડૉક્ટર પાસે પ્રયત્ન કરવાનો નિષ્ફળ તો અમે ડૉક્ટર બદલી કાઢીએ એમ કરીને આમ તેમ ડૉક્ટરને ફોન કર્યો, કયા ડૉક્ટર અમને ઇમરજન્સીમાં મળશે, અમે તો છોકરોને સારી કરવાના એટલે અમે તો ગમે તે રીતે પ્રયત્ન તો અમે કરવાના જ। તો અમે પછી ઉપર લઈ આવ્યા લિફ્ટમાં, જેમ તેમ ઉચકાય નહીં તેવી રીતે ઉપર લઈ આવ્યા। તો ડૉક્ટરે બેન છે ને કાલે સાંજે એ લોકો એડમિટ હતા તો સાંજે કીધું કે મારા પોયરાને પેટમાં દુખતું છે તો મને સોનોગ્રાફી લખી આપો। તો ડૉક્ટરે કીધું કે આ બાટલો ચડાવું એમાં બધું આવી જશે તો બી સારું નહીં થયું। પછી સવારે બેન કીધું કે સોનોગ્રાફી લખી આપો તો બી ડૉક્ટરને લખી આપી। પછી નિપુલ ગાંધીને બોલાવ્યો તો એણે કીધું કે લીવર પર સોજો કે એવું કંઈ, આંટેડામાં સોજો કે લીવર પર સોજો એવું કંઈ કીધું। તો પછી કહે કે સોનોગ્રાફી પછી એ લોકોથી ડૉક્ટરથી તો પ્રયત્ન થયો જ નહીં તો અમે છે તે અહીંયા આ ટીઠર રોડ પર નુસી ઓફિસની બાજુમાં ત્યાં જોયું, પછી ક્યાં જોયું, આ અંજનાબેનની લાઇનમાં જોયું, કસ્તુરબામાં જોયું, લોટસમાં જોયું, પછી અહીંયા
કે એવું કોઈ હોસ્પિટલ છે ત્યાં જોયું. પછી મેં મારા ઘરે ડુંગરી બી ફોન કર્યો અને વલસાડની બહાર ડુંગરી બી ફોન કર્યો કે ચાલ ત્યાં થતું છે ત્યાં લઈ જઈએ. તો બધી જગ્યા આજે બંધ હતું. તો તે થયું નહીં તો અમે વિચાર કર્યો કે આજે આ હોસ્પિટલ જ ચેન્જ કરી નાખીએ. એટલામાં પેલો બેડ પર સુરાયો ને એને વોમિટ થવા લાગી. વોમિટ જેવી થઈ તો બ્લડ નાકમાંથી ને મોઢામાંથી નીકળવા માંડ્યું. તો ત્યારે એ લોકો પાસે આટલી વેન બી નથી, ની વેન્ટિલેટર હતું, ની વ્હીલચેરની સુવિધા, ની કંઈ જ નહીં હતું. જ્યારે એને ઇમરજન્સી જ્યારે વોમિટ થવા માંડી ને ત્યારે ની વ્હીલચેર હતું, ની પાસે નર્સ હતી કે ની ડૉક્ટર હતો. ડૉક્ટરને બોલાવે કે ડૉક્ટર બીજી જગ્યાએ ઇમરજન્સીમાં ગયેલા તો આમ કે તો અમને લઈ આવો એમ કે ડૉક્ટર નહીં આવે. નર્સ કે ડૉક્ટર નહીં આવે. હવે બેન કીધું કે એના કરતાં પહેલાં અમને ઇમરજન્સી છે તો તમે આવો. તો ડૉક્ટર આવ્યો. ડૉક્ટર ગભરાઈ ગયો. ખાલી પતલી જેવી નળી તે નાકમાં મૂકી. વોમિટ તો ચાલુ જ હતી, બ્લડની વોમિટ તો ચાલુ હતી, નાકમાંથી મોઢામાંથી બ્લડની વોમિટ ચાલુ. અમે ગભરાઈ ગયા. તો ભાઈ જ એ કપિલભાઈ હતો ને તે જ વ્હીલચેર લઈ આવ્યો ને નીચે તે બી લિફ્ટમાં તે જ લઈ ગયો. આસિસ્ટન્ટ ડૉક્ટર તો અલગ રીતે ઉપર ગયો આસિસ્ટન્ટ ડૉક્ટર. પછી અહીંયા લઈ આવ્યો તો અહીંયા તો આ લોકો છે ને પછી હું કર્યું ને હું નહીં એને મૃત બતાવી દીધો. પછી મેં તો પેલા મારી આંટી થઈ કાલના આવેલા. પેલા તાવ સારો થઈ ગયો. પછી એને પેટમાં દુખાવા ચાલુ થઈ ગયેલા. પછી છે ને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો તો એમ ડોક્ટરને કીધું કે સર એને બહુ પેટમાં દુખાવો છે તો સોનોગ્રાફી કરાવો. તો એ લોકો છે ને સોનોગ્રાફીની પરમિશન નહીં આપી. આખી રાત એ છે ને પેનમાં જ હતો. પછી સવાર થઈ તો સવારે બી કીધું કે એકવાર સોનોગ્રાફી કરાવીને ચેક કરી લઈએ. તે બી એ લોકોએ પરમિશન નહીં આપી. પછી બપોર થઈ ને પાછી અમે બહુ રિક્વેસ્ટ કરી. પછી એ લોકો છે ને પરમિશન આપી. પછી એમ કે બધું બંધ હશે. અમે આખું વલસાડમાં બધી જગ્યાએ ફરી વળ્યા. બધું જ પેલું સોનોગ્રાફીની બધું જ બંધ. પછી એ લોકોને કીધું ને અહીંયા પછી લાવ્યા ને તો એમ કે બ્લડમાં ઇન્ફેક્શન છે. ને પેલા જ્યારે મેં પૂછેલું ને તો બ્લડમાં ઇન્ફેક્શન છે એવું બોલેલા જ નહીં એ લોકો. તો અમે ખાલી એટલું જ માંગીએ કે ખાલી ડોક્ટર અહીંયા આવીને પોતાની ભૂલ સ્વીકારે બસ. અમે છે ને પેલા અહીંયા આશ્રય હોસ્પિટલમાં લાવેલા. ત્યાંથી પછી એકદમ ઇમરજન્સી કેસ બગડી ગયો એટલે પછી અમે છે ને અહીંયા ડોક્ટર હાઉસમાં લાવ્યા. પહેલા તો એને બોટલ ચડાવેલી હતી તો એક નસ એની એક જ મિનિટમાં બ્લોક થઈ ગઈ. એક સારે 2 બોટલ ચડાવેલી એની તો બ્લોક થઈ ગઈ. તો અમે કીધું કે પેલું બાટલો જાતો નહીં મળે. તો પછી એને સિસ્ટરને કીધું તો પેલા ડોક્ટરને બોલાવવા ગયા. તો છે ને એના પાસેથી જરાક બી ચલાવી બી નહીં, ઊભી રહેવાની બી શક્તિ નહીં મળે. તો ડોક્ટરને ઉપર બોલાવવા કીધું અમે. છતાં ડોક્ટર છે ને એમ કે 2nd ફ્લોર પર બોલાવો. તો અમે કીધું કે વ્હીલચેર જોઈએ છે તો સુવિધા નથી એમ, વ્હીલચેરની સુવિધા જ નથી. તો એને અમે લિફ્ટમાં લઈ ગયા તો લિફ્ટમાં આખો સુઈ જ પડે. અમારાથી ઉચકાઈ બી નહીં ને અમે ખાલી 3-4 લેડીઝ હતા. અમારાથી ઉચકાઈ બી નહીં એવી હાલતમાં અમે નીચે લઈ ગયા. તો નીચે ગયા તો પછી એ ડોક્ટર ફોનમાં આવ્યો ને અસિસ્ટન્ટ ડોક્ટર અમને અહીંયા મળે જ નહીં. ત્યાંથી પેલા લાવ્યા ને બગડેલી હાલતમાં તો પછી છે ને એ ખબર નહીં કાં ગાયબ થઈ ગયો.